રાજ્યના વિકાસમાં મહત્વના એવા મહેસૂલ વિભાગને ગુજરાત સરકારે આધુનિક બનાવી, જ્યાં ડિજિટલાઇઝેશન પર ભાર મૂક્યો છે। વહીવટમાં પારદર્શકતા લાવવા માટે જમીન માપણી અને બિન ખેતી જેવી 36થી વધુ સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે। અત્યાર સુધીમાં IORA પોર્ટલ પર 17 લાખથી વધુ અરજીઓનો નિકાલ થયો છે અને 11 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાશે। આધુનિકરણથી નાગરિકોને ઘરે બેઠા ઝડપી સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે। મહેસૂલ વિભાગ દ્વારા પોર્ટલ પર 17 લાખથી વધુ અરજીઓ, જ્યાં મહેસૂલ વિભાગમાં ડિજિટલાઇઝેશનનો વેગ જોવા પડ્યો છે। 17 લાખથી વધુ અરજીઓનો ઓનલાઈન નિકાલ કરવામાં આવી રહ્યો છે। સહી કરવા બાબતે આવ્યો હતો, પરંતુ સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો કરીને એવી ઉમદા પ્રોસેસ કરી છે કે હવે અહીંયા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત જ ઉપસ્થિત નહીં થતી। પેઢીનામું ગ્રામ પંચાયતે બની જાય છે અને ઓનલાઈન પ્રોસેસ ઘરે બેઠા બેઠા પૂરી થઈ જાય છે। બહુ જ સરસ પ્રોસેસ સરકારશ્રીએ ચાલુ કરેલી છે। સરકારશ્રી દ્વારા આયોરા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યો છે। ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન નામની એપ્લિકેશન બહાર પાડીને ખૂબ જ નવતર અભિગમ દાખવી અને દરેક વ્યક્તિ ઘર બેઠા ફેસલેસ સુવિધા, એટલે કે ઘર બેઠા કોઈપણ વ્યક્તિ જે છે, કોઈપણ ખેડૂત છે, એમને પોતાની જમીન, ખેતીની જમીનની કર ઉપકર અથવા તો બિનખેતીમાં સાદી ભાષામાં કહીએ તો જમીન કરાવી હોય, મલ્ટીપર્પઝ હેતુ ઉપયોગ જો કરવો હોય તો ખેડૂત ઘર બેઠા આયોરા પ્લેટફોર્મ મારફત પોતાની અરજી પણ કરી શકે છે। સહી કરવા બાબતે આવ્યો હતો, પરંતુ સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો કરીને એવી ઉમદા પ્રોસેસ કરી છે કે હવે અહીંયા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત જ ઉપસ્થિત નહીં થતી। પેઢીનામું ગ્રામ પંચાયતે બની જાય છે અને ઓનલાઈન પ્રોસેસ ઘરે બેઠા બેઠા પૂરી થઈ જાય છે। બહુ જ સરસ પ્રોસેસ સરકારશ્રીએ ચાલુ કરેલી છે। સરકારશ્રી દ્વારા આયોરા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યો છે। ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન નામની એપ્લિકેશન બહાર પાડીને ખૂબ જ નવતર અભિગમ દાખવી અને દરેક વ્યક્તિ ઘર બેઠા ફેસલેસ સુવિધા, એટલે કે ઘર બેઠા કોઈપણ વ્યક્તિ જે છે, કોઈપણ ખેડૂત છે, એમને પોતાની જમીન, ખેતીની જમીનની કર ઉપકર અથવા તો બિનખેતીમાં સાદી ભાષામાં કહીએ તો જમીન કરાવી હોય, મલ્ટીપર્પઝ હેતુ ઉપયોગ જો કરવો હોય તો ખેડૂત ઘર બેઠા આયોરા પ્લેટફોર્મ મારફત પોતાની અરજી પણ કરી શકે છે। સહી કરવા બાબતે આવ્યો હતો, પરંતુ સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો કરીને એવી ઉમદા પ્રોસેસ કરી છે કે હવે અહીંયા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત જ ઉપસ્થિત નહીં થતી। પેઢીનામું ગ્રામ પંચાયતે બની જાય છે અને ઓનલાઈન પ્રોસેસ ઘરે બેઠા બેઠા પૂરી થઈ જાય છે। બહુ જ સરસ પ્રોસેસ સરકારશ્રીએ ચાલુ કરેલી છે। સરકારશ્રી દ્વારા આયોરા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યો છે। ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન નામની એપ્લિકેશન બહાર પાડીને ખૂબ જ નવતર અભિગમ દાખવી અને દરેક વ્યક્તિ ઘર બેઠા ફેસલેસ સુવિધા, એટલે કે ઘર બેઠા કોઈપણ વ્યક્તિ જે છે, કોઈપણ ખેડૂત છે, એમને પોતાની જમીન, ખેતીની જમીનની કર ઉપકર અથવા તો બિનખેતીમાં સાદી ભાષામાં કહીએ તો જમીન કરાવી હોય, મલ્ટીપર્પઝ